નમસ્કાર. ખેતીમાં દવાઓ તો આપણે બધા વાપરીએ છીએ, પણ ક્યારે દવાના પેકેટ કે બોટલ પર લખેલા અમુક અંગ્રેજી અક્ષરો પર ધ્યાન ગયું છે? આખરે આ સંકેતોનો મતલબ શું? ચાલો આજે આ જ કોયડો ઉકેલીએ અને જંતુનાશક દવાઓના આ ગુપ્ત કોડને એકદમ સરળ ભાષામાં સમજીએ. જ્યારે પણ કોઈ દવા લેવા જાય ત્યારે પેકેટ પર WDG, SC કે EC જેવું કંઈક લખેલું જુએ છે. ઘણાને સવાલ થતો હશે કે ભાઈ આ બધું છે શું? તો સમજી લો, આ ખાલી અંગ્રેજી અક્ષરો નથી, આ તો દવાની આખી ઓળખ છે. હા, આ અક્ષરો એકદમ સરળ કોડ છે. એના પરથી જ ખબર પડે છે કે પેકેટની અંદર જે દવા છે એ કેવી છે, મતલબ કે સૂકો પાવડર છે, દાણા જેવી છે કે પછી પ્રવાહી છે, અને એનાથી પણ અગત્યનું, એને વાપરવી કઈ રીતે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ સંકેતોને 3 ભાગમાં વહેંચીને જોઈશું. પહેલા સૂકા અને દાણાદાર સ્વરૂપો, પછી પ્રવાહી સ્વરૂપો અને છેલ્લે અમુક ખાસ પ્રકારના સ્વરૂપો. ચાલો ત્યારે શરૂઆત કરીએ પહેલા ભાગથી, એટલે કે સૂકા અને ઘન સ્વરૂપો. આમાં મુખ્યત્વે પાવડર અને દાણાદાર દવાઓ આવે છે. જુઓ, અહીં 4 મુખ્ય પ્રકાર આપેલા છે. સૌથી પહેલું, જો ડી કે DP લખેલું દેખાય તો સમજી લેવાનું કે ડસ્ટ પાવડર છે. એને પાણીમાં ભેળવવાની જરૂર નથી, બસ સીધો જ છોડ પર છંટકાવ કરી દેવાનો. પછી આવે G, GR કે CG. આનો મતલબ છે દાણાદાર દવા, અને સીધી જ જમીનમાં જ નાખવાની હોય છે. અને છેલ્લે, જો WDG, SG, WP કે SP લખેલું હોય તો એનો સીધો અર્થ છે કે આ દવા ભલે પાવડર કે દાણા સ્વરૂપે હોય, પણ એને પાણીમાં બરાબર ઓગાળીને પછી જ સ્પ્રે કરવાનો છે. તો આ વાત થઈ સૂકા અને દાણાદાર દવાઓની. પણ હવે સવાલ એ થાય કે પ્રવાહી દવાઓનું શું? તો હા, એના માટે પણ અલગ સંકેતો છે. તો ચાલો હવે આપણા બીજા મુખ્ય પ્રકાર એટલે કે પ્રવાહી સ્વરૂપો તરફ આગળ વધીએ. પ્રવાહી દવાઓમાં મોટે ભાગે EC, SC, DC અને WSC જેવા કોડ જોવા મળશે. આ બધાનો મતલબ લગભગ એક જ છે કે આ દવાઓને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કરવાની છે. આમ જુઓ તો આ બધી દવાઓ ઘટ્ટ પ્રવાહી સ્વરૂપે આવે છે, જેને આપણે જરૂર મુજબ પાણીમાં ભેળવીને વાપરીએ છીએ. અચ્છા, આ પ્રવાહી દવાઓનો એક મોટો ફાયદો પણ છે. શું? તો એ કે આને વાપરતી વખતે પંપમાં સતત હલાવવાની ઝંઝટ નથી રહેતી, મતલબ કે એજિટેટરની જરૂર નથી પડતી. અને બીજું, સ્પ્રેની નોઝલ ચોકઅપ થઈ જાય એ સમસ્યા પણ લગભગ રહેતી નથી. એટલે કામ ફટાફટ અને સહેલાઈથી પતી જાય છે. ચલો હવે આપણે આપણા છેલ્લા અને ત્રીજા ભાગ તરફ જઈએ, જેમાં અમુક ખાસ અને વિશિષ્ટ પ્રકારની દવાઓ વિશે વાત કરીશું. ક્યારેક દવાની બોટલ પર ZC લખેલું જોવા મળે છે. આ એકદમ નવી ટેકનોલોજી છે. એને કહેવાય કેપ્સ્યુલ સસ્પેન્શન. આમાં થાય છે શું કે દવાની નાની નાની કેપ્સ્યુલ પાણીમાં તરતી હોય છે. આનો મુખ્ય ફાયદો એ છે કે તે પર્યાવરણ માટે ઓછી નુકસાનકારક છે. અને હા, આને પણ પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કરાય છે. દવાઓ ગોળી એટલે કે ટેબ્લેટના રૂપમાં પણ આવે છે, અને તેના ઉપયોગ 2 અલગ અલગ છે. જેમ કે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ગોળીઓ, એનો ઉપયોગ આપણે ગોડાઉનમાં સંગ્રહ કરેલા અનાજમાં જીવાત માટે ધુમાડો કરવા કરીએ છીએ. જ્યારે બીજી બાજુ ડેલ્ટા મેથ્રિન જેવી ગોળીઓ આવે છે, જેને પાણીમાં ઓગાળીને ખેતરમાં પાક પર છાંટવામાં આવે છે. હવે અમુક દવાઓ ખાસ બીજની માવજત માટે જ બનેલી હોય છે. એના પર WS, SD કે FS જેવા કોડ લખેલા હશે. આ બધી દવાઓ વાવણી કરતા પહેલા બીજને પટ આપવા માટે એટલે કે ટ્રીટમેન્ટ આપવા માટે વપરાય છે. એમાં પણ અમુક દવાઓ સૂકી જ સીધી બીજ પર લગાવી દેવાય છે, તો અમુકને થોડાક પાણીમાં ભેળવીને પટ અપાય છે. અને હા, આ તો થઈ ખેતીની વાત, પણ ઘરમાં જે જીવાત માટે દવા વપરાય છે એનું શું? એના પણ કોડ હોય છે. જેમ કે RTU એટલે કે રેડી ટુ યુઝ. આમાં કશું મિક્સ કરવાનું નહીં, બસ સીધી જ વાપરવાની. બીજો પ્રકાર છે A કે AE એટલે કે એરોઝોલ. આ સ્પ્રે બોટલમાં આવે છે, જેને દબાવવાથી ગેસ કે ધુમાડાના રૂપમાં દવા બહાર આવે છે. તો અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રકારના કોડ્સ જોયા. ચલો હવે આ બધી માહિતીનો સારાંશ કાઢીએ અને સમજીએ કે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આખી વાતનો સાર બસ આ 3 સ્ટેપમાં છે. કોઈ પણ દવાની બોટલ કે પેકેટ હાથમાં આવે એટલે બસ આ 3 કામ કરવાના. પહેલું, દવાના નામ પછી લખેલો કોડ જુઓ. બીજું,
એ કોડ પરથી સમજો કે દવા પાવડર છે, દાણા છે કે પ્રવાહી. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એના સ્વરૂપ પ્રમાણે જ એનો સાચો ઉપયોગ કરો. પાણીમાં ભેળવવાની હોય તો ભેળવો, જમીનમાં નાખવાની હોય તો નાખો, કે પછી સીધો છંટકાવ કરવાનો હોય તો એમ કરો. તો હવે પછી જ્યારે પણ કોઈ જંતુનાશક દવાનું પેકેટ હાથમાં આવે ત્યારે તેના પર લખેલા અંગ્રેજી અક્ષરો જોઈને ગૂંચવાવાની જરૂર નથી. આશા છે કે આ જાણકારી પછી એ લેબલને વધુ સારી રીતે સમજી શકાશે. યાદ રાખો, આ સંકેતો કોઈ કોયડો નથી, પણ દવાનો સાચો અને સુરક્ષિત ઉપયોગ કરવાની ચાવી છે.